સંત બળે પરમાત્મા શીતલ વાકા તપત બુધાવે મોટી દિવ્ય પ્રભુ આજે જેને જેને રંગ ચડ્યો છે એ રંગ મજીદનો રંગ છે ઉતરવો ના જોઈએ આ ભક્તિનો રંગ છે ઉતરવો ના જોઈએ દિન પ્રતિદિન તમતારે હું એવું નહીં કહેતો તમે ઓને ના માનતા તમતાર 84 ને ખાતાને માનજો 84 નું ખાતું છે એને માનજો પણ 84 ના ખાતામાં જે દેવ છે ને એને જોડજો એને ઓળખજો હા અને એ મારા વાલા બાલિયા સળગો રેડિયામાં જે કડી બોલી રહ્યા મહાપુરુષોનો એ મારા વાલા જવાતું નહીં પણ બોલા જો હે મારા વાલા હે મારા વાલા બાલિયા સળગો
સંતોના ગુણગાન ગાવાના છે, જે મહાપુરુષોએ બલિદાન આપી આપણને સાચી રાહ બતાવી છે. એ રાહે ચાલવા માટે આપણે મહાપુરુષોને યાદ કરવાના છે, યાદ કરીએ છીએ. આજે પ્રગટ પરમાત્માનું સગુણ સ્વરૂપ બંદા કાહે ઢૂંઢે બન બન में मैं तो आकर खड़ा हूं तेरे दंड में. જેના ઘોડો સ્વભાવ એ તમારા જોડે છે, તમે છો, તમારા જોડે છો, તમે છો. પણ ક્યારે આવા સાચા સંત શરણાગતિ મળે ત્યારે. હું એવું નથી કહેતો તમે આજે સમજશો, બધું સમજો છો, બધોનો ઓળખો છો, બધોનો જાણો છો. આજે વિચાર કરો, રઘુકુળ તો સદા ચલી આય, પ્રાણ જાય વચન ન જાય. આજે શરીરનું પરિવર્તન થતું હોય છે, થાય ને થાય. એમ રઘુકુળની રીત એ પરિવર્તન થાય, એમાં શરીરનું પરિવર્તન થાય. પણ જે વચન ગુરુનો છે ને એ કદી આગો પાછો ના થાય ને. રઘુકુળ તો સદા ચલી આય, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન જેઠાનું જેમ સત્ય ન જાણ્યું જોનકીના નાથને સવારે શું આપણે સાચી બોલાય છે. ન જાણ્યું જોનકીના નાથે સવારે હું થવાનું છે. પણ મહાપુરુષો એવું કહેશે, ન જાણ્યા જોનકીના નાથને આપણું હવારે હું થવાનું છે. એમ વાત કરે છે. ન જાણ્યા જોનકીના નાથને આપણું હવારે હું થવાનું છે, આવું મહાપુરુષો કહેશે. એટલા માટે આજનો સુંદર યોગ છે. અને સુંદર યોગની અંદર કોઈને કદાચ મોસું જાજુ પાતળું જાડું દેખાતું હોય, મોતિયો આવ્યો હોય, સંકટ કરતો હોય, મોતે ઉઠાવેલા નમ્ર વિનંતી કેસ લીધા માટે એક મોઢું મૂકી છીએ. કહેવત તો આ છે, અમે એવું નહીં કહેતા. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. સંત બીજ પલટે નહીં, જુગ જુગ. અરે તમે વિચાર તો કરો, આ ચતુર્દાસ મહારાજ આજે બોરડીઓનું જેને વૃક્ષ વાવતા નથી, મહેનત મજૂરી કરી ગુજરાત ચલાવતા, ગુજરાતમાં રોટલા ગાલી રાજસ્થાન જતા. આજે હું બાકી ગુજરાતમાં રોટલો ગાલી રાજસ્થાન જતા. અને તમે વિચાર કરો, એ કટોકટીની અંદર આ મહાપુરુષો કહેવા વાળા જ્યારે કે ચતુર્દાસ બાપુ શેરી વખતે આવ્યા ને, એ વખતે તમને ખબર બિહારી ડોલિયામાં અને પહાડો લઈ ગયા. અત્યારે ચતુર્દાસ બાપુના પગલા પડ્યા છે. એ રોડ બની જાય ઘરના વગર. વિચાર તો કરો, આ સંતનો પ્રતાપ છે, આ સંતનો પ્રતાપ. અને તમે જુઓ એવા પુરુષો, કોઈ વકીલ છે, કોઈ પંચનાર સાહેબ છે, કોઈ પીઆઈ છે, આટલા બધા કર્મચારી છે. પણ તમે વિચાર તો કરો, આ સંતનો કઈ મજૂરી કરી છે ચતુર્દાસ મહારાજે. ત્યાં આ સિંહ હાથમાં આવ્યા છે. ખરેખર એમના બાઇકમાં હતો આદુનો અભ્યાસ થયો, નોમનો પ્રકાશ. અને નોમનો પ્રકાશ થયો છે. અને સંતો પ્રગટ અનુભૂતિ કરાવે છે. પરમાત્મા આવી દેશે, પરમાત્મા આવશે. તો આજનો ગણેશ મહારાજે જે યોગ રચ્યો છે, અને નવીન મકાન નિમિત્તે એમને પણ રાજસ્થાન પરિવારે ખૂબ સેવા આપી છે. એ બદલ એમને પણ નતમસ્તકે હું વંદન કરું છું. બીજું આપણે બોલ્યા છીએ, ગુરુ મહારાજ મારું તન, મારું મન, મારું ધન હું સારા માર્ગે વાપરે. મનથી સારું ભજન કરજો, તનથી સંતોની સેવા કરજો. અને સદગુરુ પરમાત્માએ આપણને જે ધન આપ્યું છે એનો સદુપયોગ કરજો. અને તમે કરો છો. આટલું બોલી મારી વિનંતી આપું છું. બોલો સદગુરુ મહારાજ થોડું બધા બોલીએ માફ કરો.